53 ગયા તોય નો થયું મને બ્રહ્મ જ્ઞાન. 53 વર્ષે ભૂતનાથ મળ્યા તોય કામ થઈ ગયું. તો આપણે 53 માં કેટલાય નથી ગયા, અને ગયા હોય તો કામ થઈ જાય. ઈ કે આવું થતા હું થયું, ઈ કે હું મારું હતું ને મટી. ઈ કેવી રીતે મળ્યું, ઈ કે હવન થઈ ગયું. જ્યાં તું ચાલુ કર્યું ને ત્યાં હું હતું મરી ગયું. એટલે ત્રંબક બાપાએ કીધું હરદમ યંદમ તુહી કે હે ગુરુજી અલખ નિરંજના સબદ તામા ધ્યાન ધરી લે હે ગુરુજી અલખ નિરંજના ભોગટ ધ્યાન ગુરુ જ્ઞાન વિનાનું ગુરુ નથી મળ્યા અને જ્ઞાન હોય તો એ ગુરુ ફોગટ ધ્યાન, એટલે કીધું કે ફોગટ ધ્યાન ગુરુ જ્ઞાન. એવી સાદી સમજણ ઓરલે હે ગુરુજી અલખ નિરંજના. સાદી સમજણ ઓરલે ત્રંબક બાપાનો અનુભવ હાવ સાદી સમજો. કપડા નથી બદલાવા, રોજ ઉઠી નાવું નથી 3-4 વાર, ડુંગળી લાવવાનું છોડવા નથી, હે પાવભાજી ખાવાની છૂટ, ડુંગળી લાવવાનું ખાવાની છૂટ, બધું ખાવાનું છૂટ, હરામનું ખાવાનું બંધ. હે કોઈનું જૂઠવીને કોડ કપટ કરીને દગો પ્રપટ કરીને મેળવી નહીં લેવાનું. અને મેળવી લેવો તો તમને સારું લાગશે, પણ પ્રજા વણસંકર થાય, તમને હક નહીં લેવાની. એ લક્ષ્મીની હક લેવા દે ને તમારી પ્રજા તમને ન. આવું મહાપુરુષો શાસ્ત્રો આપે. એ નહીં ખાવ, બાકી બધું ખાવાનું. એક કોઈનો જીવ નો ખાવો, લોહી નો ખાવો. આપણે ખોટું કરીએ તો કોઈ લોહી ખાય, ખોટું કરતા જ બધું દિલ સાબિત તો ડર નાખી. એટલે હું ને મારું ના હવન કર્યા ત્યાં થઈ ગઈ અહીંયા માય. ત્યાં તો હરિસ્વરૂપ ઓળખાઈ ગયું કે દાસ શંકર શિવ સ્વરૂપમાં, હું ગુરુ સ્વરૂપમાં, પરમાત્માના સ્વરૂપમાં હમાઈ ગયો. હે અર્જુન, હું છું તું છો, તું છો હું છું, તારામાં મારામાં જરાય ફેર નથી. પણ તું મારા ચરણે આવી તો ત્યાં કોઈ નકર કોઈ નહીં. તો અર્જુન ને કૃષ્ણનું એક સ્વરૂપ થી પણ એના ચરણમાં ગયા પછી સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ઉઈટા ભાઈ ધનુષ ને વહીમાં ઈ ગાંડી ચડાવતો ધરતી થુજાવતો અર્જુન નતો થુજાવતો. પણ ઓલો કાબા લૂંટવાયો ને મંત્રી ગોપીનું રક્ષા કરવા જોડે તો એમ સમય બળવાન છે. અટાણે સમય છે આપણો ભજન કરી લીધા છે. પછી 5-10-20 વર્ષ વ્યા ગયા પછી નહીં થાય. અને 20 વર્ષ જીવવાની ખબર છે. મને તો એવું લાગે ખબર લાગે નકર તો ભજન ન થાય. આને તો જાજુ કઈ જીવવાનું હોય એવું લાગે પણ નકર તો ભજન ન કરે. જો ખબર પડી જાય કે કાલ મરી જાવું, ઓલા પરિસ્થિતિ રાજાને નક્કી થયું 8 મે જે મૃત્યુ છે એવું, તાર તો નીંદર આરામ થઈ ગઈ. હે પરિસ્થિતિ રાજાની નીંદર આરામ થઈ ગઈ કે તને તક્ષકનો નાગ કેળે શ્રાપ દીધો લાગુ. તાતો ને રાજમાં નો હોરવે, કે બહાર જાય તો નો હોરવે, મીંડો ભાગવા કે આમાંથી બચવું ક્યાં. કોઈ મા કીધું મહાપુરુષે તો કોઈ સંત મળે ને તને તને મોકા દીધો. જીવ સંતને ગોતો મીડો ને તો સંત આમાં આવી મીડા સુખદેવજી કે બોલ પડે કે મને આવો શ્રાપ મીડો તક્ષકના નાગ કે હા કર્યા. 6 દી 7 દી સત્સંગ જ્યાં ગયો ને તો પૂછ્યું કે પરિચિત કોણ ઉભા થાવ? તો પરિચિત રાજા ઉભા નહોતો. કે તક્ષક નામનો ના કેને કેળવાનો હતો? પરિચિત રાજા કે પરિચિત ને મને નહીં.
એને હું નક્કી કરી લીધું આરતીમાં કે હું પરિચિત નથી, એવું નક્કી પણ થઈ ગયું. અને નાગ હવે મને કેળવાનો નથી, પરિસ્થિતિને કેળવાનો છે. શ્રાપ દીધો પરિસ્થિતિને, મને નથી દીધો. અર્જુન દેહ જન્મતા, દેહ મરતા, वो तो जन्मता ही नहीं मरता ही नहीं. ये स्वरूप ओळखाયું હતું અર્જુન. તો પરિસ્થિતિને સુખદેવજી મહારાજ એ સ્વરૂપ ઓળખાયું. તો આપણું એ સ્વરૂપ છે. તો એ સ્વરૂપને માનો, એનું ભજન કરો, જિંદગીમાં દુઃખી ના થો. પણ આપણે હાઈથે કરીને બાવર વાવવા પછી કે કાંટા લાગ્યા સંતો કે બાવર કરો હે બાવર વાવ લાગે જેવું વાવો એવું ફળ મળવાનું. એટલે મહાપુરુષો ના પાડે, ભજન કરવાનું કે મફત છે. બોલો સંત ગુરુદેવ. ઠાયકા બેઠા છે, લાડવા કરવા ગયા, ઘી પાક બચેની અંદર બહુ આવે.